જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને જોતા મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। પીડીપીના મેનિફેસ્ટોમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોની ઝલક જોવા મળી હતી। તો મેનિફેસ્ટો મારફતે નાગરિકોને 200 યુનિટ મફત વીજળી આપી સત્તામાં પરત ફરવાની કોશિશમાં છે। જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર 3 તબક્કામાં મતદાન થશે, જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે, જેને લઈને હાલ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। આ ક્રમમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। આ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું, અમે પાડોશી દેશ સાથે સમાધાન અને વાતચીત ઈચ્છીએ છીએ। અમે એલઓસી પાર લોકોથી લોકોનો સંપર્ક ઈચ્છીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે પીઓકેમાં શારદા પીઠ તીર્થ સ્થળનો રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેથી કાશ્મીરી પંડિતો ત્યાં જઈ શકે। આ સાથે તેમણે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાને લઈ કેન્દ્રની મોદી સરકાર સામે આકરા પ્રહાર કર્યા। पिछले 77 साल से इस मुसीबत में है, जिसकी वजह से अगर आप बाहर जाएंगे कोई भी वर्दी वाला आपके कपड़े उतार के आपकी चेकिंग कर सकता है। उस वक्त आपकी डिग्निटी कहाँ रही? हम डिग्निटी के लिए लड़ रहे हैं, हम रेजोल्यूशन के लिए लड़ रहे हैं, और ये कोई मुश्किल बात नहीं है। आपको लगता है जैसे इसने मेरे बच्चे ने कहा कि इतना है, असेंबली बिल्कुल सही है। इन्होंने यहाँ के चीफ मिनिस्टर को म्यूनिसिपैलिटी का चीफ मिनिस्टर बनाने की भी इज्जत नहीं रखी। एक म्यूनिसिपैलिटी में कन्वर्ट किया सबसे बड़ी पावरफुल असेंबली को। मगर जो ये हमें जगह देंगे हम उसी में लड़ेंगे और लड़के जीत के दिखाएंगे इनसे। જમ્મુ કાશ્મીરની સત્તામાં પરત ફરવા મહેબૂબા મુફ્તીએ કેજરીવાલની નકલ શરૂ કરી છે। મહેબૂબા મુફ્તીએ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા સમગ્ર કાશ્મીરમાં રેવડી કલ્ચરની શરૂઆત કરી છે। મહેબૂબાએ પોતાના ઢંઢેરામાં કાશ્મીરના લોકોને 200 યુનિટ મફત વીજળી આપવાની યોજના બનાવી છે। આ સાથે જૂની પેન્શન યોજના સહિત ભરતી પ્રક્રિયા ઝડપી કરવા જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે। કોન્ટ્રાક્ટ શિક્ષકોના માનદ વેતનમાં વધારા સાથે જેલમાં બંધ લોકોને મફત કાનૂની સહાય આપવાની વાત પણ ઉચ્ચારી છે। આ સાથે પાર્ટી તરફથી મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓને મફત વીજળી આપશે। કોન્ટ્રાક્ટ શિક્ષકોના માનદ વેતનમાં વધારો કરશે। और टेम्पल्स और मस्जिदें और गुरुद्वारों को हम फ्री इलेक्ट्रिसिटी देना चाहते हैं। पंजाबी को ऑफिशियल लैंग्वेज में इंक्लूड करना चाहते हैं। एम्प्लॉयमेंट में मैंने बोला ना कि जो भी जितनी भी कोई मेरे ख्याल में 1 लाख के करीब वैकेंसीज है, उसको हम विद इन 1 ईयर उनको आइडेंटिफाई करके बहुत ही जल्दी उसको फास्ट ट्रैक पे उसकी एम्प्लॉयमेंट करेंगे। और जो ये ब्लैक लिस्टेड कंपनियां हैं जिनके रिक्रूटमेंट की जिनकी वजह से रुकी है, हम उनको पूरी तरह से आउट कर देंगे। મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે તેઓ જમાતે ઇસ્લામી પરનો પ્રતિબંધ હટાવવાનો પ્રયાસ કરશે। આ સાથે તેમણે કલમ 370નો ઉલ્લેખ કરીને મોદી સરકાર સામે પ્રહાર કરતા કહ્યું, કલમ 370 એ જમ્મુ કાશ્મીર અને બાકીના દેશ વચ્ચેનો સેતુ હતો, પરંતુ તે પુલ હવે જતો રહ્યું છે। ભાજપ સરકારે અલગતાવાદીઓને જેલમાં ધકેલી દીધા છે। પાર્ટી માટે સરકાર બનાવવા કરતા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો વધુ મહત્વપૂર્ણ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।